મિત્રો, આજે ભણવાની વાત નહીં, ચોપાસના વાતાવરણની ભીંસનો જે અનુભવ થઈ રહ્યો છે એના કારણે આજે વાત કરીશું સંવાદિતાની, સહિષ્ણુતાની. પણ આ સંવાદિતા અને આ સહિષ્ણુતા કળાઓ દ્વારા કઈ રીતે વધારે વિકસે, મને અને તમને કળા કઈ રીતે વધારે સારા માણસ બનાવે, એની આજે માંડીને વાત કરવી છે અને લાંબી વાત કરવી છે. આજે વાત કરવી છે સંવાદિતાની, અને એ પણ કળાઓ દ્વારા શક્ય બનતી સંવાદિતાની. હું પૂરી કોશિશ કરીશ કે મારી વાત હું માત્ર કળાઓ પૂરતી મર્યાદિત રાખું, છતાંય સંવાદિતાની વાત કરતી વેળાએ હું અનાયાસે રાજકારણ અને ધર્મકારણના કુંડાળામાં પગ દેવાની જ છું, નહીં ઈચ્છવા છતાં. એટલે આરંભે જે હંમેશા કરતી આવી છું એ સ્પષ્ટતા કરી જ લઈશ. સલામતી એમાં જ છે. હા, નામે હું શરીફા છું, પરંતુ માત્ર માણસ છું, ભારતીય છું અને શિક્ષક છું. એટલે મહેરબાની કરીને હું જે કંઈ વાત કરું એને મારા નામ સાથે ન જોડતા. મેં માનવતા સિવાયના કોઈ ધર્મને કદી પણ મારો નથી માન્યો, એટલે તટસ્થપણે હું દુનિયાના તમામ ધર્મો વિશે બોલી શકું છું. દેશ પ્રેમની મારી વ્યાખ્યા બહુ જ વિશાળ છે. તાજમહેલ કે અજંતા, આગ્રા મસ્જિદની લાવણ્યભરી રેખાઓ કે કોણાર્કના સૂર્ય મંદિરની ભવ્યતા, ભારતીય શાસ્ત્રીય સંગીત કે નૃત્ય, આપણા દેશનું પ્રશિષ્ટ સાહિત્ય, આપણી ઉત્તમ સિનેમાઓ, આ તમામ પ્રત્યે મારો પ્રેમ એક સરખો છે. આ ભવ્ય વારસાની વારસદાર હોવાનો મને અતિશય ગર્વ છે. મારો દેશ પ્રેમ દરેક ભારતીયને ચાહવામાં ગૌરવ અનુભવે છે. મને મારા દેશના તમામ કલાકારો માટે સરખો આદર છે. મારા દેશ પ્રેમને પ્રદેશ, ભાષા, સંપ્રદાય કે ધર્મના અવરોધ કદી નથી નડ્યા, અને ઈશ્વરને પ્રાર્થના કરું કે ભવિષ્યમાં પણ કદી નડે નહીં. મારો દેશ પ્રેમ સુરતમાંથી મારવાડીને કે મુંબઈમાંથી બિહારીને કાઢી મૂકવાની વાત કદી નથી કરતો. મારો દેશ પ્રેમ દિલ્હીમાં શીખોને મારવાનો ટેકો નથી આપતો, તો ગોધરા કે અનુગોધરા એકેયને મારો દેશ પ્રેમ ટેકો નથી આપતો. મારો દેશ પ્રેમ દેશના કોઈ પણ ખૂણે વંચિતો પર થતા હુમલાથી કકળી ઉઠે છે. મારો દેશ પ્રેમ કોઈ પણ વ્યક્તિના અંગત જીવનમાં ડોકિયું કરવાની કે કોઈના રસોડા સુધી પહોંચવાની છૂટ મને નથી આપતો. મારો દેશ પ્રેમ બે સાચા પ્રેમીઓને એમના જાતિ કે ધર્મ કદી નથી પૂછતો. મારા દેશ પ્રેમને બાંધનારા તત્વો છે મારા દેશની સરહદો, મારા દેશની ભાતીગળ સંસ્કૃતિ, એની વિવિધતામાં એકતા, એમાં વસનારા ભાતીગળ મનેક. મારા દેશ પ્રેમને કોઈ વ્યક્તિ, કોઈ રાજકીય પક્ષ સાથે કશી લેવા દેવા નથી. હું કોઈને અધિકાર પણ નથી આપતી કે એ મારા દેશ પ્રેમી હોવાનો પુરાવો મારી પાસે માંગે, અથવા મારા દેશ પ્રેમી હોવા પર એ શંકા કરે. આવો અધિકાર હું કોઈને નથી આપતી. મને આવી દેશપ્રેમી નરી માણસ માત્રને ચાહનારી બનાવી કોણે? કલાઓએ. માણસાઈથી મોટો કોઈ ધર્મ હોઈ જ ન શકે એવી સમજ મને કળાઓએ આપી છે. કલાઓએ મને પ્રકૃતિના તમામ તત્વોમાં ઈશ્વરી તત્વના દર્શન કરતા શીખવ્યું છે. આમ પણ દરેક કલાકૃતિ, સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, નૃત્ય, નાટક કે સિનેમામાં જો આંતરિક સંવાદિતા ન હોય
તો એ ઉત્તમ કલાકૃતિ નથી બની શકતી. આંતરિક સંવાદિતા વગર કોઈ કલા સંપૂર્ણતાને નથી પામતી. તો સ્વાભાવિક છે કે જે પોતે સંવાદી છે એવી કળાકૃતિ આપણને સૌને સંવાદિતાના પાઠ ભણાવી જ શકે. આપણે કલા અને સંવાદિતાની વાત કરવા આજે જ્યારે બેઠા છીએ ત્યારે એક વાત સ્પષ્ટ છે કે આપણી સામાજિક સંવાદિતા બરડ થઈ ગઈ છે, જોખમાઈ છે. એટલે એની ચિંતા કરવા માટે હું આજે આ વાત કરી રહી છું. મારે અને તમારે સૌએ એક વાત એ પણ યાદ રાખવી રહી કે સંવાદિતા માત્ર ધર્મના કારણે નથી જોખમાતી. સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવ, સવર્ણ કે દલિત વચ્ચેની ખાઈ, અમીર ગરીબ, ગામડું શહેર, ભણેલ અભણ, આ તમામ પરિબળો સામાજિક સંવાદિતાને જોખમાવે છે. સંવાદિતા અને સહિષ્ણુતાને સીધો સંબંધ છે. એક ઓછી થાય એટલે બીજી અચૂક જોખમાય. સંવાદિતા જોખમાવા પાછળ ધાર્મિક ઉપરાંત રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળો સરખા જવાબદાર છે. વિશાળ વાચન, કલાઓની સમજ માણસને માણસ તરીકે કેળવે છે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે કયા પરિબળોને કારણે કોમવાદ, નક્સલવાદ અને આતંકવાદ વકરતા જાય છે એ વાંચનાર માણસને સાચા અર્થમાં સમજાય છે. પરંતુ ચિંતા એ વાતની છે કે લોકોએ ધીમે ધીમે વાંચવાનું અને પરિણામે મૌલિક રીતે વિચારવાનું છોડી દીધું છે. વોટ્સએપ યુનિવર્સિટીમાં ભણનારાઓની મને વધારે ચિંતા થાય છે. રાજકારણીઓને તો આમ પણ વિચારી શકનારા, વાંચનારા, સાચો ઇતિહાસ જાણનારા, જાતે નિર્ણય લઈ શકનારા લોકોમાં કોઈ જાતનો રસ નથી હોતો. આ દરેક સમજુ માણસે યાદ રાખવાનું છે. રાજકારણી એટલે રાજકારણી, એમાં કોઈ પક્ષને માફ ન કરી શકાય. એમને તો સમજ્યા કાર્યા વગર હૈસો કરી શકનારા ટોળામાં જ રસ હોય છે. અને આવા ટોળા વધતા જાય છે એ આપણા સૌની ચિંતાનો વિષય હોવો જોઈએ. ધાર્મિક ઘેલછા જેટલી જ રાજકીય ઘેલછા પણ આપણા દેશની સંવાદિતા માટે ખતરનાક સાબિત થઈ શકે. સંવાદિતાને સર્વધર્મ સમભાવ કે સાચી આધ્યાત્મિકતા કદી નથી નડતી. જો એ આધ્યાત્મિકતા હોય, આ દેશને ધાર્મિકતાની જરૂર નથી, આ દેશને આધ્યાત્મિકતાની જરૂર છે. આ દેશ આધ્યાત્મનો જ હતો. આવી વ્યક્તિ જે સાચી આધ્યાત્મિક છે, આવી વ્યક્તિ કોઈ પણ રાજકીય પક્ષમાં હોય તો પણ એ કદી જોખમી ન બને. પણ મારો જ ધર્મ શ્રેષ્ઠ, મારો જ પક્ષ ચડિયાતો એવું માનતા ટોળાની રસ્તા પર નીકળી પડતી અધૂરી સમજ આ દેશની એકતાની ઘોર ખોદે છે. અને આજકાલ આ વધી રહ્યું છે. નીદા ફાઝલી યોગ્ય જ કહે છે, હિન્દુ ભી મજે મેં હૈ, મુસલમાન ભી મજે મેં, ઇન્સાન પરેશાન હૈ યહાં ભી વહાં ભી. નર્યા માણસો માટે જાણે કે આજે દેશમાં કશે જગ્યા જ નથી બચી. આવા માણસો માટે ઊભા રહેવાની જગ્યા છે. ન તો ઊભા રહેવાની જગ્યા છે, ન બોલવાનું સ્વાતંત્ર્ય છે. સવાલ આપણા બધા માટે છે જે નર્યા માણસો રહેવા માંગે છે. કેમ આપણે નર્યા માણસ નથી થઈ શકતા? રાજકારણીઓ જે કરે તે, પણ નાગરિક તરીકે મારો ધર્મ શું? માણસ તરીકે મારો ધર્મ શું? કેમ નર્યો નિષ્ઠાવાન માણસ ચૂંટણીમાં હારી જાય અને છાપેલા કાટલા જેવા અનેક ગુનાઓ માટે જેલમાં જઈ આવેલાઓને પ્રજા કેમ ચૂંટણી જીતાડે? આવું ઈરોમ શર્મિલા સાથે થયું છે એવું નથી. ભૂતકાળમાં પુરુષોત્તમ માવળંકર જેવો સુજન કાયમ ચૂંટણી હારતો રહ્યો હતો. મુનવ્વર રાણા સમસ્ત પ્રજા વતી જાણે કે પૂછતા હોય એમ કહે છે, પ્રજા કેમ સજ્જન માણસને નથી ચૂંટતી? शरीफ इंसान आखिर क्यों इलेक्शन हार जाता है?
शरीफ इंसान आखिर क्यों इलेक्शन हार जाता है? किताबों में तो ये लिखा था कि रावण हार जाता है. અમે તો રાવણોને જીતાડી રહ્યા છીએ. આપણા દેશમાં કાયમ મંદિર કે મસ્જિદ કરતા થાનક કે દરગાહને વધારે મહત્વ અપાયું છે. તો કેમ આપણે ગામડાઓની જેમ ધર્મને ઘરના ઉંબરાની અંદર નથી રાખી શકતા? ગામડાઓમાં તો છે, કારણ કે ત્યાં જલારામ છે, બજરંગદાસ છે, ત્યાં તુલસી શ્યામ છે. આપણને મંદિર અને મસ્જિદની જરૂર પડે છે. આ દેશની પ્રજા પોતાને ગંગા, યમુના કે હિમાલયના સંતાન તરીકે ઓળખાવવામાં ગર્વ અનુભવતી. राही मासूम रजा कहे छे कि मेरी 3 माँ है. एक जिसने मुझे जन्म दिया, दूसरी मेरी गंगा माँ और तीसरी अलीगढ़ यूनिवर्सिटी जिसने मुझे इंसान बनाया. આપણે આ માણસો છીએ. નદી, દરિયા, પર્વતના સંતાનો ગણાવતા જે દેશની પ્રજા ગર્વ અનુભવતી. નદી, દરિયા, પર્વતો, દિશાઓ, વૃક્ષો જેવા કુદરતી તત્વોની પૂજા કરતી પ્રજાનો સદભાવ, સૌહાર્દ અને સહિષ્ણુતાના દાખલા દેવાતા. અહીં સીતા માતાને પગે લાગતા, રામલીલામાં ભાગ લેતા, દુર્ગા કે ગણપતિની મૂર્તિ બનાવતા, અમરનાથના પવિત્ર લિંગની પૂજા કરતા મુસ્લિમો છે, આજેય છે. અને તાજિયાને પાણી પીવડાવતા, અજમેર શરીફની બાધા લેતા કે સલીમ ચિશ્તીની દરગાહ પર જઈને દોરા બાંધતા હિન્દુઓ પણ આ દેશમાં છે. અહીં શિરડી કે જલારામના વીરપુર જવામાં કોઈ ધર્મ વચ્ચે નથી આવતો. ભવાઈ કે નવટંકી કે રામલીલા જોતી પ્રજા અન્યાય સામે ન્યાયની, અસદ સામે સદની જીતના પાઠ સદીઓથી અનાયાસે ભણતી રહી છે. અહીં નવરાત્રી, હોળી કે પતંગના પેચમાં રોજી રોટી મહત્વની હતી, ધર્મ નહીં. તહેવારો, વ્રતો, મેળાઓએ, ગીતો અને ભવાઈના વેશોએ આ પ્રજાને એક તાંતણે બાંધી હતી. આપણે અંતરની ઉલટથી તહેવારોમાં મહાલનારાઓ અચાનક કેમ મનની સંડોવણી વગરના બાહ્ય દેખાડામાં પડી ગયા? કાલ સુધી પતંગો ઉડાડવા માટે કે ચીજ વસ્તુ સૂકવવા માટે ગામ કે મહોલ્લાની તમામ છત કાકી, મામી, માસી કે ફોઈની હતી, પણ હવે એવું રહ્યું નથી. મુનવ્વર રાણા કહે છે તેમ, ये देखकर पतंगे भी हैरान हो गई, अब तो छतें भी हिंदू और मुसलमान हो गई. આવી કવિતાઓ મને અને તમને વધારે સારા માણસ બનાવી શકે. नफरतों का असर देखो, जानवरों का भी बंटवारा हो गया. गाय हिंदू हो गई और बकरा मुसलमान हो गया. ये पेड़, ये पत्ते, ये शाखें भी परेशान हो जाए अगर परिंदे भी हिंदू और मुसलमान हो जाए. सूखे मेवे भी ये देखकर हैरान हो गए, न जाने कब नारियल हिंदू और खजूर मुसलमान हो गया. न मस्जिदों को जानते हैं, न शिवालों को जानते हैं. जो भूखे पेट होते हैं वो सिर्फ निवालों को जानते हैं. આ વાત કવિતા દ્વારા કહેવાય ત્યારે મને કેટલી જલ્દી સમજાઈ જાય છે. જે માણસ ભૂખ્યો છે એને મંદિર મસ્જિદની નહીં, રોટીની જરૂર હોય છે. તોફાનોમાં જેમની જિંદગી આખીના સપના જેવા ઘર બળી ગયા હોય એવા લોકોને ખરેખર અયોધ્યા કઈ દિશામાં આવ્યું હશે ખબર હશે ખરી? કવિતા, સંગીત, ફિલ્મ આપણને એકમેક સાથે જોડે છે, એકમેકની પાસે વધારે લાવે છે. જરાક જુઓ, जिस तरह से धर्म मजहब के नाम पे हम रंगों को भी बांटते जा रहे हैं कि हरा मुसलमानों का है और लाल रंग हिंदू का है, तो वो दिन दूर नहीं जब सारी की सारी हरी सब्जियां मुसलमानों की हो जाएगी और हिंदुओं के हिस्से में बस टमाटर, गाजर और चुकंदर ही रह जाएंगे. अब ये समझ में नहीं आ रहा कि ये तरबूज बेचारा किसके हिस्से में जाएगा. ये तो बेचारा ऊपर से मुसलमान और अंदर से हिंदू ही रह जाएगा. हंसवानी बात नहीं. मैं अमन पसंद हूं, मैं अमन पसंद हूं. मेरे शहर में दंगा रहने दो, लाल और हरे में मुझको मत बांटो.
मेरी छत पर तिरंगा ही रहने दो। તો સાહિત્ય આ કરી શકે, એ મને વધારે સારી માણસ બનાવી શકે. મારું વાંચન મને ઇતિહાસ પરત્વે તટસ્થ બનાવે છે. સાચો ઇતિહાસ, કંગના રણાવત જેવો નહીં. મારા ઇતિહાસને સાચા પરિપ્રેક્ષ્યમાં મારું વાંચન મને સમજાવે છે. હું ટીપુ સુલતાન અને રાણા પ્રતાપની દેશભક્તિમાં પછી કોઈ ભેદ નથી કરતી. મને સમજાય છે કે મારા દેશને સૌથી વધારે લૂંટનારા અંગ્રેજો છે. આગ કા દરિયા જેવી નવલકથા કે કમ્યુનલ ટ્રાયંગલ ઇન ઇન્ડિયા જેવા ગ્રંથ મને સમજાવે છે કે ભારત જેવા સમૃદ્ધ દેશને સાંસ્કૃતિક અને આર્થિક દૃષ્ટિએ જો પાયમાલ કોઈએ કર્યો હોય તો એ અંગ્રેજોએ કર્યો છે. આપણી ગંગા જમની સંસ્કૃતિમાં કાયમી ફૂટ પડાવનારા અંગ્રેજોએ આપણને દરેક સ્તરે દરેક દૃષ્ટિએ પાયમાલ કર્યા છે. અને છતાંય કેમ આપણા મનમાં અંગ્રેજો માટે કોઈ રોષ કે નફરત નથી? જે મોગલ શાસને સહિયારી સંસ્કૃતિ આપી, ઉત્તમ સંગીત, ચિત્રકળા અને સ્થાપત્યની આપણને ભેટ આપી, સલામતી અને સ્થિરતા આપી, એના પ્રત્યે આટલી નફરત શા માટે? 1857 પછી અંગ્રેજોએ આપણા દેશના અને દિલ્હીના કેવા હાલ હવાલ કરેલા એ જાણવા માંગનારને ઇતિહાસ ન વાંચવો હોય તો ગાલિબના પત્રો વાંચો, એ પણ તમને સમજાવશે. આપણે જાણીએ છીએ ખરા કે અકબરે મહાભારતનો સચિત્ર ફારસી અનુવાદ કરાવેલો, આપણને ખબર છે ખરી? દારા શિકોહે ઉપનિષદ, પુરાણ અને ગીતાના ફારસી અનુવાદ કરેલા, આપણે જાણીએ છીએ. આ સમયગાળાએ શબ્દ ભંડોળની દૃષ્ટિએ ભારતીય ભાષાઓને કેટલી સમૃદ્ધ કરી છે એનો ક્યારેય હિસાબ માંડ્યો છે ખરો? દેશની સંપત્તિ દેશમાં જ રહેવા દેનારા આ શાસકોને આપણે આટલી હદે ભાંડીએ છીએ અને દેશનું બધું જ ધન પોતાના દેશમાં ઘસડી જનારા માટે આપણે કદી કશું નકારાત્મક બોલતા નથી. અયોધ્યાના મંદિર પર હુમલો કરનારા જેહાદીઓને ઝેર કરવા માટે અયોધ્યાના નવાબ વાજિદ અલી શાહે લશ્કર મોકલેલું એ મસ્જિદ તોડનારા હાથોને ખબર છે ખરી? કવિ, નૃત્યકાર, નાટ્યકાર વાજિદ અલી શાહ બહુ મોટા કૃષ્ણ ભક્ત હતા. ઠુમરીનું જે પરિષ્કૃત રૂપ આપણી પાસે છે એ વાજિદ અલીની દેણ છે. ભૈરવીમાં ગવાયેલી એમની અતિશય લોકપ્રિય ઠુમરી બાબુલ મોરા નૈહર છૂટા જાય, એનાથી કોણ અજાણ્યું હશે? કેમ આપણે અકબર, જહાંગીર, વાજિદ અલી શાહ, દારા શિકોહને યાદ રાખવાને બદલે માત્ર મોહમ્મદ ગઝની કે નાદિર શાહ જેવા લૂંટારાઓને જ ફરી ફરીને કેમ યાદ રાખીએ છીએ? લૂંટારાઓને ત્યારે કોઈ ધર્મ નહોતો, આજેય નથી, એવી સમજ મને મારું વાંચન આપે છે. મારું વાંચન મને સમજાવે છે કે મારા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો લોકપ્રિય નારો ઇન્કલાબ જિંદાબાદ મરાઠીમાં નહોતો જન્મ્યો. આ નારાનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. એટલે રોજે રોજ યુપી વાળાઓને કાઢી મૂકવાની વાત કરનારાઓએ જરા વિચારો. આપણું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન બંને બંગાળીઓની દેણ છે, મરાઠીઓની નહીં. પણ મરાઠી સાહિત્યએ અને મરાઠી શાસ્ત્રીય સંગીતે મારા દેશને સમૃદ્ધ કરેલો જ છે, એ હું ન ભૂલું. હું મરાઠીઓ પ્રત્યે પણ એટલા જ સદભાવ અને સહિષ્ણુતાથી વર્તું, કારણ કે એણે પણ મારા દેશની સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે. આવી સમજ આપણને પ્રાદેશિક સંકીર્ણતાથી દૂર રાખે છે, સર્વ સમાવેશક બનતા શીખવે છે. મારું વાંચન મને સ્વથી સર્વોદય સુધી લઈ જાય છે. અહીંથી બીજે મોકલી આપવાના ફતવાઓની સંકીર્ણતા પર મારું વાંચન મને હસતા શીખવાડે છે. ઉમાશંકર જોશીની જે કવિતા છે કે હીન જન્મે નવહીન માનવ, કે હીન કર્મે કરીહીન માનવ, કે કબીરની કબીરા કુવા એક હે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે પાણી સબ મેં એક.
આવા અર્થની કેટલી કવિતાઓ મને તમામ તરફ સમદ્રષ્ટિ અને સર્વ સમાન રીતે જોતા શીખવે છે. દલિત, બ્રાહ્મણ, મુસ્લિમ, ઈસાઈ, પારસી, સ્ત્રી, પુરુષ, હોશિયાર, ઠોઠ, અમીર કે ગરીબ, આવા કોઈ ભેદને હું નથી માનતી. એ આવી કવિતાઓ, આવી વાર્તાઓ, આવી ફિલ્મોએ મને જે સમજ આપી છે એના કારણે. ધર્મગ્રંથો પાસેથી સમજ લેવા જવાની મને જરૂર નથી પડી. એટલી સમજ મને મારા પુસ્તકોએ આપી છે. વેદ મને શીખવે છે કે સંસ્કૃતિ વહેતી નદી જેવી છે, એમાં હંમેશા કશુંક ઉમેરાતું રહે છે. અંગ્રેજો સિવાયની પ્રજાઓએ આપણી સંસ્કૃતિને સમૃદ્ધ જ કરી છે. આપણા દેશમાં સંસ્કૃતિ હંમેશા સદભાવ, સહિષ્ણુતા અને સમન્વયની અનુકૂળ હવાથી પ્રેરિત થઈ અને સતત સમૃદ્ધ થતી રહી છે, સતત નવું લેતી રહી છે. હું આકા દરિયા જેવી નવલકથા વાંચું, મને કેટલું બધું શીખવા મળે. આ નવલકથામાં દર્શાવાયું છે કે બાબર ઇબ્રાહિમ લોદી સાથે લડેલો, હુમાયું શેરશાહ સાથે લડેલો. મને આ નવલકથા સમજાવે છે કે લડાइयाँ कभी दो धर्मों के बीच नहीं होती, वह तो हमेशा दो राजनैतिक शक्तियों के बीच में होती है. અકબર મહારાણા પ્રતાપની લડાઈ રાજનૈતિક લડાઈ છે. બાબર ઇબ્રાહિમ લોદીની લડાઈ સત્તાની લડાઈ છે, ધર્મની નહીં. ધર્મ તો બેઉનો એક હતો. उदास नस्ले नवलकथाમાં એક पात्र कहे छे, दुनिया के तमाम मजहब मोहब्बत का प्रचार करते हैं, पर होता क्या है, जो ही आप एक मजहब को अपना लेते हैं, आपके दिल में नफरत का, धार्मिक पक्षपात का बीज बोया जाता है. दूसरे मजहब के खिलाफ, दूसरे तमाम मजहब के खिलाफ, उन तमाम अनगिनत संप्रदायों के खिलाफ जिनमें आप शामिल नहीं है. हम जो सैकड़ों वर्षों से एक दूसरे के मजहब को कोसते आए हैं, एक दूसरे के खुदाओं को नालायक कहते आए हैं और उसी सांस में मोहब्बत का प्रचार भी करते हैं, क्या ये हमारी कम अकली नहीं है? હું કોઈ ધર્મની થાવ જ નહીં તો બીજા કોઈ ધર્મનો વિરોધ કરવાની આવતું જ નથી, અને સલામત રસ્તો એ જ છે. असगर वजाहतનું નાટક जिसने लाहौर नहीं देखा वो जम्या ही नहीं બારોબાર માનવતાનો સ્પર્શ શીખવે છે. આજે જ્યારે ચોપાસ તોડવાની વાતો થાય છે ત્યારે આ નાટક જોડવાની વાત કરે છે. દુનિયાનો કોઈ ધર્મ હિંસાને, અસહિષ્ણુતાને ટેકો નથી આપતો એ વાત આ નાટક પ્રભાવક ઢબે કરે છે. આખા નાટકમાં ધર્મ કોઈ જગ્યાએ માનવતાથી મોટો નથી થયો. મૂળ મનુષ્યત્વની સામે ધર્મ, જાતિ, સંપ્રદાયના ભેદ બિલકુલ વ્યર્થ છે એવું આ નાટક મને ગળે ઉતારે છે. ધર્મ સાથે જરાય લેવા દેવા ન હોય એવા જ લોકો ધર્મના ઠેકેદાર થઈ બેસે છે એ પણ આ નાટક બખૂબી દર્શાવે છે. કટ્ટરપંથીઓને, અંતિમવાદીઓને બર્બરતા, જંગાલિયત સિવાયનો કોઈ ધર્મ હોતો નથી એ લખી લેવું. मौलवी અહીં એક કટ્ટરપંથી પાત્રને કહે છે, जुल्म को जुल्म से खत्म नहीं कर सकते, नेकी, शराफत, ईमानदारी से जुल्म खत्म हो सकता है. इस्लाम जुल्म के खिलाफ है. जो जुल्म करता है वो मुसलमान नहीं है. इरशाद है कि तुम जमीन वालों पर रहम करो, आसमान वाला तुम पर रहम करेगा. એટલે જે કોઈ ધર્મના નામે જેહાદ અથવા હિંસા કરતા હોય એ મુસલમાન પણ નથી. બદલો, કાફર, જેહાદ જેવા શબ્દના ઓઠા તળે ઇસ્લામના નામે પાયા વગરની જનૂની વાતો ફેલાવનારાઓ માટે આ નાટક બહુ મોટો સબક છે. આ નાટકનો પાત્ર શાયર નાસિર કાઝમી કહે છે, હું અને તમે કોઈ ન તો આપણા ધર્મની પસંદગી કરી શકીએ છીએ, ન આપણને ધર્મ પસંદ કરવા માટેની કોઈ તક આપવામાં આવે છે. એટલે મારું નામ જાણીને મને ઘર નહીં આપનારાઓને મારે પૂછવું છે કે મને કોણે પસંદગી આપેલી કે મારે શરીફા થવું છે કે
સવિતા કોઈ પસંદગી નથી આપતું. આપણે સૌ મા બાપ દ્વારા મળેલો ધર્મ પાળવા માટે અને એ જ નામ રાખવા માટે બંધાયેલા છીએ. तो यारो जिस बात में हमारी कोई दखल ही नहीं है उसके लिए खून बहाना कहाँ तक जायज है. બધાને પોતપોતાની રીતે ઇબાદત કરવાનો અને પોતપોતાના ખુદાને યાદ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. હદીસ ઇસ્લામનો પવિત્ર ધર્મગ્રંથ એમાં સ્પષ્ટપણે લખ્યું છે, तुम दूसरों के खुदाओं को बुरा न कहो ताकि वह तुम्हारे खुदा को बुरा न कहे. લાહોરમાં એકમાત્ર હિન્દુ રહી ગયેલા માઈના મૃત્યુ પ્રસંગે તમામ મુસ્લિમો હિન્દુ વિધિથી માઈને અંતિમ વિદાય આપે અને રાવી નદી સુધી રામ નામ સત હે યહી સબકી ગત હે એમ બોલતા પણ જાય. ત્યારે આવી કૃતિઓ, આવા નાટક, આવી ફિલ્મો મને ને તમને વધારે મજબૂત રીતે જોડે છે. વિશ્વ સાહનીનું નાટક કબીરા ખડા બાજાર મેં. અહીં કબીર નિમિત્તે નાટ્યકાર વાત તો મારા અને તમારા સમયની જ કરે છે. આ એ જ વિશ્વ સાહની છે જેણે તમસ લખી હતી. કહેવાતા ધર્માચાર્યોનો ત્રાસ, દલિતો પરના અત્યાચાર, સત્તાધીશની ચાપલૂસી વચ્ચે કબીર રૈદાસને નાટકમાં પૂછે છે, कोई ऐसा धर्माचार नहीं है जो इंसान को इंसान के साथ जोड़े. सभी धर्म इंसान को इंसान से अलग करते हैं, एक दूसरे के दुश्मन बनाते हैं. कबीરની દલીલ સીધી સાદી છે. જો મહાદેવ કે મુહમ્મદમાં કોઈ ભેદ ન હોય તો હિન્દુ અને મુસ્લિમનો ભેદ ક્યાંથી પેદા થયો? બ્રાહ્મણ હોય કે દલિત, બધાનો દેહ સરખો જ છે. જન્મ, જરા અને મૃત્યુ. જરા એટલે વૃદ્ધત્વ. જન્મ, જરા અને મૃત્યુ બધા માટે સરખા છે. તો આ ભેદ આવ્યો ક્યાંથી? કર્મકાંડીઓને કબીર કહે છે મોટા અવાજે, મોકો કહાં ઢૂંઢે બંદે, मैं तो तेरे पास में, ना मंदिर में, ना मस्जिद में, ना काबे कैलाश में, ना तो कोनो क्रियाक्रम में, ना ही जोग संन्यास में, खोजी होए तो तुरंत मिल जाऊं पल भर की तलाश में. कहत कबीर सुनो भाई साधो, मैं तो हूँ विश्वास में. મુલ્લાની બાંગ સાંભળીને એટલે જ તો કબીરને પ્રશ્ન થાય છે કે ચીંટી કે પગ નેપુર બાજે સો ભી સાહિબ સુનતા હે. તો પછી મસ્જિદ પર ચડીને બાંગ પોકારીને આખા શહેરને ત્રાસ આપવાનો તમને કોઈ અધિકાર છે ખરો? પણ કબીરની વાત સમજવાને બદલે કબીરનું ઘર સળગાવી દેનારાઓ હજી આજે ક્યાં પાઠ શીખ્યા છે? આપણે તો બાંગની સામે હનુમાન ચાલીસા માઇક પર શરૂ કરી, તું નહીં સુધરે તો હું પણ બગડીશ, એવી જાણે કે હોડ લગાવી છે. એટલે જ આવા નાટકો, આવી કવિતાઓ, નવલકથાઓની વાતો આપણે વારે વારે કરવી પડશે. કમલેશ્વરની કિતને પાકિસ્તાન નવલકથા મને ને તમને બધાને સમજાવે છે કે જબ તક ધર્મ, નસ્લ, જાતિ और दुनिया की पहली शक्ति बनने का नशा नहीं टूटता, जब तक सत्ता और वर्चस्व की हवस नहीं टूटती, तब तक इस धरती पर पाकिस्तान बनाए जाने की नृशंस परंपरा जारी ही रहेगी. धार्मिक असहिष्णुता, घृणा, सांप्रदायिक कट्टरता, वेरभाव, हिंसा, धिक्कार वगैरह पर आधारित विचार के विभावनाने कमलेश्वर पाकिस्तान કહે છે, જે દેશોને તોડે છે, સંસ્કૃતિઓનો વિનાશ કરે છે. સાંપ્રદાયિકતાના અંધકાર પર લખાયેલી ભીષ્મ સાહનીની તમસ સાંપ્રદાયિકતાનો વરવો ચહેરો દેખાડવાની સમાંતરે સત્તાના કુચક્ર સાથેના સાંપ્રદાયિકતાના સંબંધની વાત પણ કરે છે. તમસ કોમી તોફાનો પાછળની માનસિકતા સમજાવે છે. આખી જિંદગી પડોશી તરીકે રહેનારાઓ એકમેકના ગળા કઈ રીતે કાપી શકે? તેઓ એવું કરી શકે છે કારણ કે એમના નેતાઓ એમના માથા પર ધર્મનું, પોતીકી ઓળખનું, મહાનતાનું જનૂન સવાર કરે છે. આ જનૂન એમને એવા તો આંધળાભીત કરી દે છે કે સદીઓની સહિયારી સંસ્કૃતિ વિસારે પાડી દેવામાં આવે છે. તોફાનો વેળાએ જો સરકાર આંખ મીચી લે,
કહેવાતા ધર્મના રખેવાળો જો મેદાનમાં ઉતરી આવે તો કેવી કયામત સર્જાઈ જાય એની વાત તમસ ધ્રુજાવી દે એ રીતે કરે છે. તમસ સમજાવે છે કે પ્રજા જ્યારે સત્તાની શેતાની ચાલ નથી સમજતી ત્યારે પ્રજાનો વિવેક એનો ઉન્માદ સામે હારી જાય છે. સહિષ્ણુતા અને સદભાવનાની લાગણીને સાંપ્રદાયિકતાનો અંધકાર ઢાંકી દે છે. આઝાદી પહેલાનો ભયભર્યો માહોલ આલેખતા લેખક એક સચ્ચાઈ પર ભાર મૂકે છે. જે પ્રજા પોતાના ઇતિહાસમાંથી કશો પાઠ નથી ભણતી તે અંધકારમાં જ રહે છે અને પોતાના એ જ ઇતિહાસને ફરી ફરી જીવતી રહે છે. તોફાનોની આંધી શમી જાય પણ પોતાની કાયમી નિશાનીઓ છોડતી જાય છે. પરિસ્થિતિ સામાન્ય થઈ જાય છે પણ વસ્તીની ફેરબદલ ચાલુ રહે છે. મહોલ્લાઓ વચ્ચે દોરાઈ ગયેલી રેખાઓ પછી ભૂંસાતી નથી. આપણે આજે જે ગેટોનાઇઝેશન જોઈએ છીએ એની શરૂઆત કેટલી વહેલી થઈ ગયેલી એ આપણને તમસ સમજાવે છે. એટલે જ કમલેશ્વર કિતને પાकिस्तान કહે છે, मालूम नहीं कितने पाकिस्तान बन गए, एक पाकिस्तान बनने के साथ साथ कहाँ कहाँ कैसे कैसे सब बातें उलझ कर रह गई, सुलझा तो कुछ भी नहीं. દુનિયાના મોટા ભાગના યુદ્ધો ધર્મના નામે થયા છે. ધર્મના નામે મરનારાઓની સંખ્યા ગણી શકાય એમ નથી. આજે ચાલુ જ છે. તમે ઇસ્લામિક આતંકવાદ ધર્મના નામે આજે લોકોની જિંદગી હરામ કરી રહ્યો છે એના હું ને તમે બધા સાક્ષી છીએ. હા, એ ઇસ્લામિક આતંકવાદને જન્મ કેવી રીતે રશિયા અને અમેરિકા આપે છે એ આપણે બુદ્ધિથી વાંચીને સમજવું જોઈએ. ધર્મોએ હંમેશા સંસ્કૃતિઓનો વિનાશ જ કર્યો છે. ઈરાક જ્યારે તૂટ્યું ત્યારે એના સદીઓ જૂના જે મ્યુઝિયમો અમેરિકાએ વેરવિખેર કરી નાખ્યા એ દુનિયાની ધરોહર હતી. પણ સંસ્કૃતિની સમજ જ ન હોય એ પ્રજાને સાંસ્કૃતિક ધરોહરની ન જ પડી હોય. અફઘાનિસ્તાન નહીતર બામિયાનના બુદ્ધ ન તોડે. આપણે બાબરી મસ્જિદ કે મંદિર કશું ન તોડીએ. બાંગ્લાદેશ જે કરી આ ધર્મની ખોટી સમજ છે. સંસ્કૃતિની સમજ હોત તો આવું કદી દુનિયાના કોઈ ખૂણે ન થાત. ધર્મોએ હંમેશા સંસ્કૃતિઓનો વિનાશ જ કર્યો છે. હંમેશા દુનિયાને 4 ડગલા પાછળ જ ધકેલી છે. કમલેશ્વર કિતને પાकिस्तान કહે છે, ये ठहरी हुई सदियां जो लाखों करोड़ों बरस पहले चली थी पर वहां पहुंची जहां से वह चली थी. बीच बीच में उन्हें मजहब के पड़ाव मिले और उन पड़ावों ने फिर से उसे बियाबान रेगिस्तान में पहुंचा दिया जहां से वो चली थी. ધર્મ અને સંસ્કૃતિ એક નથી એ આપણે યાદ રાખવું પડે. સંસ્કૃતિ અનુદાર ન હોય, એ હંમેશા ઉદાર હોય. સંસ્કૃતિ કદી મરણનો નહીં પણ જીવનનો ઉત્સવ બનાવે. ભારતીય સંસ્કૃતિ તો હંમેશથી સર્વસમાવેશક રહી છે. એટલે જ આજે વધારે ચિંતા થાય છે. દુનિયાભરમાં કળાઓએ નવી સંસ્કૃતિઓને જન્મ આપ્યો છે. સંસ્કૃતિઓને પોષી છે, તોડ્યું કશું નથી. હા, ધર્મના નામે આપણે દુનિયાભરની ઉત્તમ કલાકૃતિઓને તોડી છે, બાળી છે. પછી એ રાજા રવિ વર્માના ચિત્રો હોય કે MF હુસેનના, એ સ્પેનની મસ્જિદે ગ્રેનેડા હોય, અયોધ્યાની બાબરી હોય કે બામિયાનના બુદ્ધ હોય, સોમનાથનું મંદિર હોય કે આજે પાकिस्तान કે બાંગ્લાદેશમાં તૂટતા મંદિરો હોય, એ વોટર ફિલ્મનો સેટ હોય કે સૈતાનિક વર્સિસ જેવી નવલકથા, સાહિત્ય, ચિત્ર, સ્થાપત્ય કે ફિલ્મની દ્રષ્ટિએ એને ન જોઈ શકનારા, ન સમજનારા, ધર્મ વિશે ખરેખર કશું ન જાણનારા ધર્માંધો જ હંમેશા આવી તોડફોડ કરે છે. એટલે કમલેશ્વર સાચું કહે છે, શાયદ दुनिया के हर धर्म को अपनी धर्मांधता से लड़ना और जीतना पड़ेगा. ધર્મના નામે મંદિર, મસ્જિદ, મૂર્તિ, ચર્ચ કે પિરામિડ કશું પણ તોડવા ઉઠનારા હાથોને कमलेश्वर रोकता कहे छे कि सुनो, यहाँ सदियां बोल रही है, जब तक अपने पुरातन खंडहरों को तुम प्यार नहीं करोगे
तब तक भविष्य को खंडहर होने से बचा नहीं पाओगे। ये मंदिर, ये मस्जिद, ये गिरजे, ये पिरामिड, ये वह जगह है जहां तमाम सभ्यताएं कंधे से कंधा मिलाए मौजूद है। ये सारी विरासत हमें समझाती है, बताती है कि आज हम जितने समझदार है वह इन्हीं के कारण है। અને મને આવી સમજ એક નવલકથા આપે છે। એટલે જ હું કહું છું કે કલાઓ માણસને વધારે સારો અને સમજુ માણસ બનાવે છે। એક પ્રશ્ન કરું, ભાષા, પ્રદેશ કે ધર્મના નામે વારે વારે લડનારા આપણે બધા મીરા, કબીર, તુલસીદાસ, મીર, ગાલિબ, જૌક, મોમીન, ઇકબાલ, સાહિર, मजरूह, शकील, कैफ, शहरियार, मंटो, अब्बास, हैदर के इस्मत ने के जावेद अख्तर ने वांचती वेड़ाए उस्ताद अलाउद्दीन खा, बड़े गुलाम अली खा, बिस्मिल्ला खा, विलायत खा, नौशाद के खयामना संगीत ने सांभळती वखते के आसिफ, महबूब खान, कमाल अमरोही, नासिर हुसैन के इम्तियाज अलीनी बनावेली फिल्मों जोती वखते, मोहम्मद रफ़ी, तलत महमूद, सुरैया, नूरजहां, शमशाद के मुबारक बेगम ने सांभळती वखते, यूसुफ खान, आमिर खान, शाहरुख खान के मधुबाला, नरगिस के तब्बू ने जोती वखते एकाद क्षण माटे पण एमना धर्म के जाति विषे विचारीए छीए खरा? जराक अपने अपने गिरेबान में ये पूछ के देखो, झांक के देखो। अजहर, जहीर, कैफ के शमी रन करे के विकेट ले त्यारे ए मारा देशना ज खातामां जमा थाय छे। AR रहमान જ્યારે मां तुझे सलाम गाय के लताजी ऐ मेरे वतन के लोगो गाय के પછી मोहम्मद रफ़ी कर चले हम फिदा जाने तन साथियो गाय ત્યારે મારા ને તમારા બધાના રૂવાડા ઊભા નથી થઈ જતા? આ સાંભળનારા માત્ર ભારતીય હોય છે, એમનો કોઈ ધર્મ નથી હોતો, કોઈ પ્રદેશ નથી હોતો। રહેમાનની તર્જ પર ડોલનારા કે જાવેદ અખ્તર કે ગુલઝારની કવિતા પર વાહ કે આહ કાઢનારા બધાને કોઈ જ્ઞાતિ, ધર્મ કે પ્રાદેશિકતા હોય છે ખરી? આનો અર્થ તો એ જ થાય કે પ્રજાને બાંધનારું તત્વ કળાથી વધારે મજબૂત બીજું કોઈ નથી। બિસ્મિલ્લા ખા રોજ મંદિરે ગયા પછી ગંગાના ઘાટ પર રિયાઝ કરતા। ઉસ્તાદ અલાઉદ્દીન ખાને પાછલી ઉંમરે માંદગીના કારણે દાક્તરે પથારીમાંથી ઉઠવાની મનાઈ ફરમાવેલી, પણ તે ન માનતા, કારણ ઓરડામાં દેવી દેવતાઓના ફોટા હતા। એની તોહીન કઈ રીતે કરાય? आधा गांव जेवी अद्भुत नवलकथा लखनार राही मासूम रजाए पोतानी व्यस्तताने कारणे महाभारत सीरियलना संवादों अने पटकथा लखवानी ना पाड़ी हती, पण BR चोपड़ाए प्रेस कॉन्फरन्समां रजानुं नाम जाहेर करी दीधुं हतुं। हवे भारतीय संस्कृतिना कहेवाता रखेवाळाओए काळो ककळाट करी मूक्यो। बधाना कहेवानो सूर मात्र आटलो ज हतो, बधा हिंदू मरी गया छे के तमे एक मुसलमानने महाभारत लखवानुं सोंप्युं? ચોપડાએ બીજું કંઈ નહીં કર્યું। આ તમામ પત્રો એણે રાહી માસૂમ રઝાને મોકલી આપ્યા। ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના બહુ મોટા સંશોધક રઝા માટે આનાથી વધારે અપમાન બીજું કોઈ હોઈ જ ન શકે। હવે એણે સામેથી ચોપડા સાહેબને ફોન કર્યો કે ચોપડા સાહેબ, अब महाभारत मैं ही लिखूंगा। मैं गंगा का बेटा हूं, मुझसे ज्यादा हिंदुस्तानी सभ्यता और संस्कृति को कौन जानता होगा? અને પરિણામ મેં અને તમે બધાએ જોયું છે। ચોપરાના મહાભારતના વેદવ્યાસ રાહી માસૂમ રઝા હતા, એટલું તો આપણે કબૂલવું જ પડે। રઝાની આધાગાંવ નામની નવલકથા, જેનો થોડા વખતમાં જ અનુવાદ તમારા હાથમાં આવશે, એની અંદર રઝા ચિંતા કરે છે કે જો ભારતમાં ભારતીયોની સંખ્યા ઘટતી જશે અને હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈની સંખ્યા વધતી જશે તો આ દેશનું થશે શું? આ નવલકથા દ્વારા રઝા એક વાત સમજાવવાની કોશિશ કરે છે
કે ધર્મ આધારિત રાષ્ટ્રવાદ જ્યારે જ્યારે માઝા મૂકે છે ત્યારે ત્યારે પરિણામ હંમેશા ટ્રેજેડી જ હોય. પછી એ હિટલરના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની પરિણતિરૂપ કોન્સન્ટ્રેશન કેમ્પ હોય કે 1947નું ભારત વિભાજન હોય. ધર્મના મુદ્દે ઊભો થયેલો રાષ્ટ્રવાદ હંમેશા તમને તોડે. ધર્મ કરતાં સંસ્કૃતિનું, વતનનું જીવનમાં વધારે મહત્વનું સ્થાન હોય છે એવું ભારપૂર્વક કહેતા, પોતાને ગંગાનો દીકરો કહેતા, દેશભરના ધર્મ જનૂનીઓ સામે જીવ્યા ત્યાં સુધી હિંમતભેર લખતા રહેતા રઝા કહે છે, મેરા નામ મુસલમાનો જૈસા હૈ, मेरा नाम मुसलमानों जैसा है, मुझको कत्ल करो और मेरे घर में आग लगा दो, मेरे उस कमरे को लूटो मेरे उस कमरे को लूटो जिसमें मेरी बयानें जाग रही है और मैं जिसमें तुलसी की रामायण से सरगोशी करते कालिदास के मेघदूत से ये कहता हूं कि मेरा भी एक संदेश है. मेरा नाम मुसलमानों जैसा है, मुझको कत्ल करो और मेरे घर में आग लगा दो, लेकिन मेरी रग रग में गंगा का पानी दौड़ रहा है. मेरे लहू से चुल्लू भरकर महादेव के मुंह पर फेंको और उस जोगी से ये कह दो कि महादेव अब इस गंगा को वापिस ले लो. क्यों? क्योंकि ये जलील तुर्कों के बदन में गाढ़ा गर्म लहू बनकर दौड़ रही है, જેનું લોહી ગંગાનું પાણી હોય એને પણ આપણે નામની સજા કરીએ. એક ભારતીય મુસલમાનનું આ બયાન છે કવિતા દ્વારા, જેની રગોમાં ગંગાનું પાણી વહેતું હોય, જે પોતાને ગંગાનો દીકરો કહેતો હોય, એના ભારતીયપણામાં શક કરનારા લોકોને કલાઓ સાથે દૂર દૂરનો સંબંધ ન હોય તો જ એ આવું કરે. હમણાં જ એક યુવાન કવિ હુસૈન હૈદરીએ પોતાની રીતે હિન્દુસ્તાની મુસલમાનને વર્ણવવાની કોશિશ કરી છે. यूट्यूब पर સાંભળજો. मैं कैसा मुसलमान हूँ भाई, मैं सजदा करने वाला हूँ या झटका खाने वाला हूँ, मैं टोपी पहन के फिरता हूँ या दाढ़ी उड़ा के रहता हूँ. બહુ લાંબી છે એટલે સમય નહીં બગાડું, તમે જ સાંભળજો. પણ અમુક પંક્તિઓ એની બહુ સરસ છે. मुझ में गीता का सार भी है, एक उर्दू का अखबार भी है, मेरा 1 महीना रमजान भी है, मैंने किया तो गंगा स्नान भी है, अपने ही तौर से जीता हूँ, दारू सिगरेट भी पीता हूँ, कोई नेता मेरी नस नस में नहीं, मैं किसी पार्टी के बस में नहीं, मैं हिंदुस्तानी मुसलमान हूँ. मंदिर की चौखट मेरी है, मस्जिद के किबले मेरे है, गुरुद्वारे का दरबार मेरा, यीशु के गिरजे मेरे है. 100 में से 14 हूँ लेकिन 14 ही कम नहीं पड़ता. 100 में से 14 हूँ, 14% मुस्लिम, 14 ही कम नहीं पड़ते हैं. मैं पूरे 100 में बसता हूँ और वो पूरे 100 मुझ में बसते हैं. मुझे एक नजर से देख न तू, मेरे एक नहीं 100 चेहरे है, 100 रंग के है किरदार मेरे, 100 कलम से लिखी कहानी हूँ. मैं जितना मुसलमान हूँ भाई उतना ही हिंदुस्तानी हूँ. मैं हिंदुस्तानी मुसलमान हूँ. આવો વિચારનારા યુવાનો બેવ પક્ષે છે એનો મને બહુ આનંદ છે, કારણ કે દર્શન રાજ પુરોહિતની કવિતાઓ અલી કે હવા યુટ્યુબ પર સાંભળજો. એ કહે છે, દર્શન રાજ પુરોહિત કહે છે, અલી मेरा दोस्त, मेरा भाई, लेकिन न जाने क्यों हमें साथ देखकर दुनिया की आंखें खटकती थी, हमारी यारी देखकर उनकी नफरतें हम पे अटकती थी. मैंने अली के घर की सेवैया खाई है, दिवाली की मिठाइयाँ मैंने उसको भी खिलाई है, हर अवसर पर उसके घर से मेरे घर पर बधाइयाँ आई है, मैंने अपनी तकलीफें उसको सुनाई है, मैंने उसको अपनी पूजा सिखाई है, उसने भी मुझे अपनी नमाज पढ़ाई है. दिवाली पे उसने फुलझड़ियाँ जलाई है, रमजान के महीने में अपने घर की खिड़ियों पे मैंने भी लाइटें लगाई है. क्यों तुम्हारा प्रमाण मेरे लिए जरूरी है? क्यों मैं मेरे हिसाब से जी नहीं सकता? क्यों वो मेरे घर का खा नहीं सकता? क्यों मैं उसका जूठा पी नहीं सकता? मैं हाजी अली गया हूँ, वो मेरे साथ बाबुलनाथ भी आया है और इफ्तार का खाना हमने साथ मिलके खाया है. हिंदू मुस्लिम एक नहीं हो सकते, कौन कह गया तुझे ये अली? ये कौन सा परिंदा था
तुझे क्या पता राम और रहीम जिगरी दोस्त रहे होंगे, तू क्या तब जिंदा था? मैंने उसके घर की शादियों में मजा खान पान का लिया है और मेरे घर की शादियों में उसने कन्यादान भी किया है। क्यों ये भाईचारा देखकर तंग होते हो? क्यों तिलक और टोपी का मिलन देख के दंग होते हो? गीता और कुरान में कहां कुछ और बताया है। दोनों ने हमको सिर्फ और सिर्फ अमन ही तो सिखाया है। यदि इस पर भी आपत्ति है तेरी तो खुली चुनौती है मेरी। बता किस आयत या श्लोक में ये बात बताई कि मुसलमान मेरा दोस्त नहीं हो सकता और हिंदू उसका भाई नहीं हो सकता? कहां पे लिखा है? जरा दिखाओ तो सही। कविता आ करी શકે। સાહિત્ય અને ફિલ્મ કદાચ સૌથી વધારે પ્રભાવક કળાઓ છે સામાજિક સંવાદિતા માટે। પ્રજાના બહુ મોટા હિસ્સા માટે ફિલ્મ બહુ જ અસરકારક માધ્યમ છે। બે ફિલ્મોની વાત ગરમ હવા અને ખામોશ પાણી મેં અલગ લેક્ચરમાં કરેલી છે એટલે અહીંયા નથી કરતી, પણ કરવી જોઈએ તો આપણને સમજાય જે कैफीना आवाजમાં गर्म हवा फिल्म पूरी થાય ત્યારે धारे में जो मिल जाओगे तो बन जाओगे धारा, ये वक्त का ऐलान है वहां भी यहाँ भी। આ ફિલ્મો સ્પષ્ટપણે સૂચવે છે કે ભારતીય મુસલમાનના સળંગ ઇતિહાસમાં વિભાજને સર્જેલી આ તિરાડને જો સાંધવી હશે તો કોમી બિરાદરીથી જ સાંધી શકાશે। ધર્મના નામે પરંપરાઓના નામે સર્જાયેલા સંકુચિત સાંપ્રદાયિક વાડાઓમાંથી પ્રજાએ બહાર આવવું પડશે। ધર્મ કરતા સહિયારી સંસ્કૃતિ વધુ મહત્વની છે। સહજીવનની સુગંધ, હૈયાઓના સહિયારા ગીત વધારે મહત્વના છે। એ દરેકે દરેક ભારતીય સમજવું પડશે। સદીઓના સહજીવને ભેટ આપેલી ગંગા જમની સંસ્કૃતિને આમ ખોઈ નાખવી ન હોય। સાંપ્રદાયિક વૈમનસ્યનો ઉકેલ જોઈતો હોય તો આ બેઉ પ્રજાએ ભૂતકાળ ભૂલીને સાથે રહેતા શીખવું જ પડશે। કારણ કે બેઉ પ્રજાના રોજિંદા પ્રશ્નો, મુશ્કેલીઓ, જરૂરિયાતો એક સરખા જ છે। ભાષા અને સંસ્કૃતિ પણ એક જ છે। જમીન અને આસમાન પણ સરખા જ છે। પછી ધર્મના નામે લડવાથી શું ફાયદો? આપણા ફિલ્મના ગીતો સંવાદિતા રચવામાં કેટલો મોટો ફાળો આપી શકે એમ છે। तो हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा। नफरत जो सिखाए वो धर्म तेरा नहीं है, इंसान को रौंदे वो कदम तेरा नहीं है। कुरान न हो जिसमें वह मंदिर नहीं तेरा, गीता न हो जिसमें वह हरम तेरा नहीं है। अथवा ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान। जन्म का कोई मोल नहीं है, जन्म मनुष्य का तोल नहीं है, कर्म से है सबकी पहचान, सबको सन्मति दे भगवान। આપણે ગાઈએ છીએ, સાંભળીએ છીએ, પણ મનમાં ઉતારીએ છીએ ખરા? આ પ્રશ્ન છે। આવા અનેક સરસ ગીતોને યાદ કરી શકાય, પણ મારે એક ગીતની ખાસ વાત કરવી છે, કારણ કે આજકાલ અમુક ખોટા મુદ્દાઓથી સામાજિક સંવાદિતા વારે વારે નંદવાય છે। એમાંય લવ જિહાદના નામે જે ખોટો વિવાદ ચગાવવામાં આવે છે, સાચા પ્રેમ કરનારાઓને જાતિ ધર્મના નામે પરેશાન કરનારા તમામ માટે આપણા બધાની અતિશય પ્રિય એવી એક કવ્વાલી બરસાત की રાતમાં સાહિરની થોડીક પંક્તિઓ। इश्क आजाद है, इश्क आजाद है, हिंदू न मुसलमान है इश्क। आप ही धर्म है और आप ही ईमान है इश्क। जिससे आगाह नहीं शेख ओ ब्राह्मण दोनों। शेख ने ब्राह्मण, मुल्ला ने धर्मगुरु ने इश्क विषय कशी खबर नहीं। जिससे आगाह नहीं शेख ओ ब्राह्मण दोनों, इस हकीकत का गरजता हुआ ऐलान है इश्क। इश्क न पूछे दीन धर्म, इश्क न पूछे जाता, इश्क दे हथों गर्म लहू विच डुबिया लख बराता। अल्लाह और रसूल का फरमान इश्क है,
यानी हदीस इश्क है, कुरान इश्क है, गौतम और मसीह का अरमान इश्क है, ये कायनात इश्क है और जान इश्क है। इश्क सरमद इश्क ही मंसूर है, इश्क मूसा इश्क कोहे तूर है। खाक को बुत और बुत को देवता करता है इश्क, इंतहा ये है कि बंदे को खुदा करता है इश्क। પ્રેમ તમને ઈશ્વર સુધી, ઈશ્વર તત્વ સુધી લઈ જાય, એના નામે જેહાદ. જેણે જ્યોતિર્મય દત્તની એક વાર્તા બુદ્ધનું નિર્વાણ, ભોળાભાઈ પટેલે સરસ અનુવાદ કર્યો છે, એ વાંચી છે. એ બધા જાણે છે કે પ્રેમથી ચડિયાતું તત્વ આ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં, મોક્ષ પણ નહીં. અને પ્રેમના નામે જ સંવાદિતા જોખમાવાની, આ તો સહજ છે, કોઈને પ્રેમમાં પાડી ન શકાય. એ લવ જેહાદ વાળાઓએ પણ યાદ રાખવાનું અને ઓનર કિલિંગ વાળાઓએ પણ યાદ રાખવાનું. પ્રેમ થાય, કરાવી ન શકાય. ભારતીય સંસ્કૃતિ માટે લવ જેહાદ જેટલો જ ઓનર કિલિંગ શબ્દ પણ કલંક જેવો છે. જાતથી, સમાજની સ્થિતિથી હારેલ થાકેલ દરેક માણસને સાહિરનું આ ગીત એક નવી આશા તરફ નથી લઈ જતું. ફરીથી ટટ્ટાર થઈને લડનારો માત્ર માણસ હશે, એનો ધર્મ ભલે કોઈ પણ હોય. वो सुबह कभी तो आएगी, वो सुबह कभी तो आएगी. इन काली सदियों के सर से जब रात का आंचल ढलकेगा, जब दुख के बादल पिघलेंगे, जब सुख का सागर छलकेगा, जब अंबर झूम के नाचेगा, जब धरती नगमे गाएगी, वे सुबह कभी तो आएगी. जिस सुबह की खातिर जुग जुग से हम सब मर मर के जीते हैं, जिस सुबह की अमृत की धुन में हम जहर के प्याले पीते हैं, वो सुबह न आए आज मगर वो सुबह कभी तो आएगी, वो सुबह हम ही से आएगी, वो सुबह कभी तो आएगी. હું અને તમે જે સમયમાં શ્વસીએ છીએ તે સમય માટે, એની તમામ સમસ્યાઓ માટે સાહિરનું આ એક ગીત કેટલી બધી આશા જગાડે છે. ડિક્ટેટર ફિલ્મનો એક ડાયલોગ ચાર્લી ચેપ્લિન જે છેલ્લે બોલે છે, એ કેટલી બધી નવી સવારની આશા જગાડે છે. પ્રજા તરીકે જો આપણે એટલું સમજી લઈએ કે મારા ને તમારા ધર્મ જુદા હોઈ શકે, પણ દેશ અને સંસ્કૃતિ આપણા બધાની એક જ છે, તો અને ધર્મ કરતા સંસ્કૃતિ ચડિયાતી છે, તો મારા ને તમારા મોટા ભાગના પ્રશ્નો પૂરા થઈ જાય. પણ હા, પછી સત્તાધીશની ઊંઘ ઉડી જાય. 1857માં પણ એવું જ થયેલું. ઇતિહાસ સાક્ષી છે કે કલાઓએ આપણને જોડ્યા છે અને સત્તાધીશોએ આપણને તોડ્યા છે. સત્તાધીશને, એને કોઈ પક્ષ ન હોય, સત્તાધીશ જ કહીશું. સત્તાધીશને પ્રજા અંદરો અંદર લડતી રહે એમાં રસ છે. તોડવાની તાકાત, બાળવાની તાકાત, લડવાની તાકાત પ્રજામાં કદી નથી હોતી, એ સત્તાધીશમાં હોય છે. અને પ્રજાને લડાવવા માટે ધર્મને, જ્ઞાતિને હથિયાર તરીકે સત્તાધીશ હંમેશા વાપરતો આવ્યો છે. એટલે જ નિદા ફાઝલી કહે છે, મેરે તેરે ચૂલ્હે મેં તો ઇતની આગ નહીં थी, जिससे सारा शहर जला है, जरूर कोई परचम आया होगा. નહીતર ધજા વગર, ઝંડા વગર કોઈ ધર્મ પક્ષના શહેર ના બળે. જન્મ અને મૃત્યુ, જરા અને વ્યાધિ જો બધા માટે એક જ હોય, જો જન્મ ક્યાં લેવો તે મારા ને તમારા હાથની વાત ન હોય, તો પછી ઊંચ નીચના ભેદ શા માટે? કોઈ બ્રાહ્મણ કેમ અને કોઈ દલિત કેમ? સર્જનહારે તો આવા ભેદ નથી કર્યા, તો કેમ આપણે વધારે ને વધારે સાંકડા વર્તુળમાં પુરાતા જઈએ છીએ? જરાક નજર તો નાખવા દેશના વૈવિધ્ય પર. ગુજરાતી ગાલિબને ગુજરાતી લિપિમાં માણે, જેમને ઉર્દુ આવડતી હોય એ ઉર્દુ લિપિમાં. લિપિ ગમે હોય, ગાલિબ તો એક જ રહેવાના. પંજાબી બોલનાર મુસ્લિમ લખે ઉર્દુ લિપિમાં, પંજાબી હિન્દુ હિન્દીમાં લખે અને પંજાબી શીખ ગુરુમુખીમાં લખે. પણ વારિસ શાહની હીર તો ત્રણેય એક સરખા પ્રેમથી જ ગાય છે. એનો અર્થ એ કે કળા, ભાષા પ્રજાને જોડે. ભાષાને કોઈ ધર્મ નથી હોતો. શા માટે રેશમ જેવી સુંવાળી, મીઠી, જાયકેદાર, લિજ્જતદાર ઉર્દુને આપણે મુસલમાન બનાવી દીધી? કેમ? આપણે ભાષાને પણ રંગના નામે રંગી. ઉર્દુ જેવી મીઠી ભાષાને મુસલમાન ગણી દેશવટો આપવાની મૂર્ખાઈથી ખોટ તો આપણને જ ગઈ છે. રાહી માસૂમ રઝાની આધા ગાંવ નવલકથાનું એક પાત્ર કહે છે,
તમે તો ઉર્દુને પણ મુસલમાન બનાવી દીધી, હવે શું એને પાકિસ્તાન મોકલશો? ભાષાને કોઈ ધર્મ નથી હોતો. ભાષા તોડનારું નહીં પણ જોડનારું તત્વ છે. એ સમજનારા લોકોએ ખરેખર જ એ જેને નહીં સમજ પડે એણે ઉર્દુને દેશ નિકાલ કરી. બાકી રાજેન્દ્ર કૃષ્ણ, રાજેન્દ્રસિંહ બેદીથી લઈને ગુલઝાર જેવાઓએ કાયમ ઉર્દુમાં જ લખ્યું છે અને લોકપ્રિય પણ થયા છે. એક માહિતી, ઉર્દુને મુસ્લિમોની ભાષા ગણવાની અને એને ફગાવી દેવાની લાગણીનો સરદાર પટેલે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. 14 ડિસેમ્બર 1949ના એક પત્રમાં સરદારે લખ્યું હતું, ઉર્દુ કોઈ એક પ્રદેશની ભાષા નથી, એટલે તેને પ્રાદેશિક કક્ષાએ હડસેલી મૂકવામાં ડાપણ લાગતું નથી. દિલ્હી રેડિયો પરથી ઉર્દુના કાર્યક્રમો શરૂ કરવાની અને એનો ઉપયોગ ધર્મનિરપેક્ષ રાજ્ય તથા સાંસ્કૃતિક આદર્શોને પ્રોત્સાહન આપવામાં આ દૃષ્ટિ સરદાર પટેલની હતી, જેના આજે ગુણગાન બહુ ગવાઈ રહ્યા છે. એ સરદાર આ હતા. એટલે મિત્રો, કોઈની શાયરી, કોઈનું ગીત, કોઈની રંગરેખા, કોઈનો સૂર, કોઈની શરણાઈ, કોઈની વાંસળી, કોઈનું ઘૂંઘરું, કોઈના તબલા, કોઈની સરોદ તો કોઈની વીણા, કોઈનું શિલ્પ તો કોઈનું સ્થાપત્ય આ દેશને, આપણને સૌને એકતાના તારે બાંધે છે. રાજકીય કે ધાર્મિક નેતા માત્ર પોતાના વળના લોકોને બાંધશે, જ્યારે કલાઓ તો આખી પ્રજાને એક સૂત્રે બાંધે છે. એનું કારણ છે કે કલાકારને કળા સિવાયનો કોઈ ધર્મ હોતો નથી. એનો ઈશ્વર સર્વવ્યાપી છે. ગાલિબ એટલે તો કહી શક્યા છે, જાહિબ શરાબ પીને દે મસ્જિદ में बैठ कर या वो जगह बता दे जहां खुदा नहीं. ધર્મ ઉપદેશકોને ગાલિબ આડા હાથે એટલે તો લઈ શકતા હતા. ગાલિબ કેટલી સરળ ભાષામાં કહે છે, ન સુનો ગર બુરા કહે કોઈ, ન કહો ગર બુરા કરે કોઈ, રોક લો ગર ગલત ચલે કોઈ, બક્ષ દો ગર ખતા કરે કોઈ. કબીર સાહેબે પણ કહ્યું છે, લાલી મેરે લાલ કી ચિત્ત દેખો તિત લાલ, લાલી દેખન મેં ગઈ મેં ભી હો ગઈ લાલ. ઈશ્વરના સર્વવ્યાપી રૂપ વિશે કબીર સાહેબ કહે છે, જો તિલ માહી તેલ હૈ, જો ચકમક में आग, तेरा साईं तुझ में है, जागी सके तो जाग. ધર્મના બાહ્ય કર્મકાંડને કબીર સાહેબ પડકારતા કહે છે, મસ્જિદ ભીતર મુલ્લા પુકારે, ક્યા સાહિબ તેરા બહેરા હૈ, ચીટી કે પગ નેપુર બાજે, સો ભી સાહિબ સુનતા હૈ. માણસને માણસ સાથે જોડવાની વાત કેટલા બધા લોકો કરી ગયા. चाहे गीता बांचिए या पढ़िए कुरान, मेरा तेरा प्यार ही हर पुस्तक का ज्ञान. આપણે ધર્મને બાહ્ય ક્રિયાકાંડમાં એ હદે બાંધી દીધો કે ઈશ્વરના બનાવેલા માણસોને આપણે હળધૂત કરી રહ્યા છે, નફરત કરીએ છીએ, મારી પણ નાખીએ છીએ. ભૂલી જઈએ છીએ કે આપણે બધા એક જ ઈશ્વરના અંશ છીએ. નિદા ફાઝલી શીરાની જેમ ગળે ઉતરી જાય એ રીતે વાત કહે છે, ઘર સે મસ્જિદ હે બહોત દૂર, ચલો यूं કર લે, किसी रोते हुए बच्चे को हंसाया जाए. પીકે જેવી ફિલ્મ કે ઓ માય ગોડ જેવી ફિલ્મ આપણને ઈશ્વરનો સાચો અર્થ સરળતાથી સમજાવી જાય છે. ઈશ્વરે તો બધાને માણસ તરીકે જન્મ આપ્યો, પછીથી ધર્મ, સંપ્રદાય, ફિરકા, મારાવાળાને તમારાવાળી લીલા તો આપણે ઊભી કરી. દર શ્રાવણે કેટલું દૂધ વેડફાતું હશે, દર દશેરાએ કેટલું ઘી પલ્લીમાં વેડફાતું હશે, ઈદ નિમિત્તે કેટલા બકરા બિચારા વધેરાતા હશે, અને ગરીબને શું મળે? નિદા ફાઝલી કહે છે, અંદર મુહૂર્ત પર ચढ़े घी पूरी मिष्टान, મંદિર કે બહાર ખડા ઈશ્વર માગે દાન. એ ગરીબ છે, એ જ ઈશ્વર છે. થોડા થોડા સમયે એક પછી એક ધર્મવાળાને લાગે છે પોતાનો ધર્મ ખતરામાં છે. किसी को लगता हिंदू खतरे में है, किसी को लगता मुसलमान खतरे में. धर्म का चश्मा उतार कर देखो यारो, पता चलेगा हमारा पूरा हिंदुस्तान खतरे में. जो धर्मના નામે લડશો તો. 1931માં એક સરળ કવિતા લખાયેલી, કેટલી સરળ ભાષામાં મને તમને પાઠ ભણાવે છે. तुम राम कहो वो रहीम कहे, दोनों की गरज अल्लाह से है. तुम दीन कहो वो धर्म कहे, मंशा तो उसी की राह की है. तुम इश्क कहो वो प्रेम कहे, मतलब तो उसकी चाह की है. तुम योगी हो वो सलीक है, मकसूद तो दिले आगाह से है.
क्यों लड़ता है मूर्ख बंदे, ये तेरी खाम ख्याली है। हर पेड़ की जड़ तो एक वही, हर मजहब की एक एक डाली है। बनवा ले शिवाला या मस्जिद, है ईंट वही चूना है वही। तुम जिसको नमाजे कहते हो, हिंदू के लिए पूजा है वही। फिर लड़ने से क्या हासिल है, बेफहम हम नादान नहीं। जो भाई से लड़ सकता है, वो हो सकता इंसान नहीं। ને આ વાત પોતાને માણસ માનનાર દરેકને સરખી રીતે લાગુ પડે છે. કળા કવિતાનો ઉપદેશ ધર્મ કે ઇતિહાસ કરતા જ વધારે જલ્દી ગળે ઉતરે છે. ये नफरत बुरी है न पालो इसे, दिलों में खलिश है निकालो इसे। न तेरा न मेरा न इसका न उसका, ये सबका वतन है बचा लो इसे. કલાકારની તાકાત છે એ સત્તાધીશને પણ પ્રશ્ન પૂછી શકે છે. શહરયાર જેવા કવિ કહે છે, સંસ્કૃતિ અને સમાજના આત્માને ઓળખ્યા વગર કોઈ કવિતા ન લખી શકે. એમણે સત્તાધીશને શહરયારે સવાલ કર્યો છે, तुम्हारे शहर में कुछ भी नहीं हुआ है क्या, कि तुमने चीखों को सचमुच सुना नहीं है क्या? मैं एक जमाने से हैरान हूं हाकिम ए शहर, जो हो रहा है उसे दिखता नहीं है क्या? પરિસ્થિતિથી કંટાળેલો કલાકાર કદી હાર નથી માનતો. એ પરિસ્થિતિ બદલવા માટે મથતો રહે છે. દુષ્યંત કુમાર કહે છે, સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, मेरी कोशिश है कि सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही, हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए. દુષ્યંત કુમાર જેવા સર્જકને માણસની તાકાતમાં, એની અડગ નિર્ણય શક્તિમાં કેટલો તો વિશ્વાસ છે. માણસ ધારે તે કરી શકે. અમન અને શાંતિ, સહિષ્ણુતા અને સદભાવ માણસના હાથની વાત છે. જરા કોશિશ તો કરી જુઓ, कैसे आकाश में सुराख नहीं हो सकता, एक पत्थर तो तबीयत से उछालो जरा. સાહિર લુધિયાનવી કેટલા સરળ શબ્દોમાં મૃત્યુ અને યુદ્ધને નકારે છે. ખૂન અપના हो या पराया हो, नस्ल आदम का खून है आखिर. जंग मशरिक में हो या मगरिब में, अमन ए आलम का खून है आखिर. बम घरों पर गिरे के सरहद पर, रूहे तामीर जख्म होती है. खेत अपने जले या औरों के, जिस्त फाकों से तिल मिलाती है. जंग तो खुद ही एक मसला है, जंग क्या मसलाओं को हल देगी. युद्ध थी थोड़ा कोई उकेल आवे. आग और खून आज बख्शेगी, भूख और एहतियाज कल देगी. इसलिए ये शरीफ इंसानों, जंग टलती रहे तो बेहतर है. आप और हम सभी के आंगन में क्षमा जलती रहे तो बेहतर है. आओ इस तिरा वक्त એટલે કે ભાગ્યહીન दुनिया में फिक्र की रोशनी को आम करे, अमन को जिनसे तकवियत पहुंचे, ऐसी जंगों का एहतमाम करे. જેનાથી શાંતિ સ્થપાય એવા યુદ્ધો લડીએ. છેલ્લા 2-4 વર્ષમાં સંગીતને ગેર ઇસ્લામિક કહી જે મુસ્લિમ છોકરીઓ વિરુદ્ધ આપણા દેશમાં ફતવાઓ મુસ્લિમ મુલ્લાઓએ જાહેર કર્યા. માર્ચ 17માં આસામના હોજાઈમાં નાહિન આફરીન, કર્ણાટકની સુહાદા સૈયદ કે ડિસેમ્બર 2012માં 3 કાશ્મીરી છોકરીઓના રોક બેન્ડ પર ફતવા જાહેર કરનારાઓ, ડાગર બંધુ, સાબરી બ્રધર્સ કે બાકીના તમામ મુસ્લિમ સંગીતકારોથી વાકેફ હશે ખરા? તો અહીં સંગીત સામે નહીં પણ કદાચ છોકરીઓ ગાય છે એની સામે વિરોધ હતો. જરા પાછા પગલે જઈ અને યાદ કરો, ઓગસ્ટ 1915, હજુ તો ગાંધીનો કોઈ પ્રભાવ નહોતો, ગાંધી હજુ આવે હતા. ઓગસ્ટ 1915માં ગૌહર જાને એક હોળી ગીત રેકોર્ડ કરાવેલો, જેમાં મોહમ્મદ પૈગંબર હોળી ઉજવી રહ્યા હોય એવો અર્થ છે. મેરે હઝરત ને મદીને મેં મનાઈ હોલી. અને તોય ગૌહર જાન સામે કોઈએ કોઈ જાતની ફરિયાદ નહોતી નોંધાવી, કોઈ ફતવો પણ બહાર નહોતો પડવામાં. આનો અર્થ એટલો જ થાય કે દેશના સહિયારા વારસાને વહેંચવા બાબતે આપણે હવે અસહિષ્ણુ થયા છીએ. આપણે આવા હતા નહીં. બડે ગુલામ અલી ખાનનું જાણીતું ભજન હરિઓમ તત્સત મહામંત્ર હે જપકર જપકર આપણને બધાને એક સરખું પ્રભાવિત નથી કરતું. મન તરપત હરિદર્શન કો આજ ભજન લખનાર શકીલ બદાયુની. સંગીત આપનાર નૌશાદ અને ગાયું મોહમ્મદ રફીએ અને સાંભળનારા તમામનો ધર્મ ભારતીય જ નહીં તો કળા આ કરી શકે.
એ મને અને તમને ધર્મના સાંકડા વાડામાંથી બહાર કાઢી નર્યા માણસ શુદ્ધ અર્થમાં સાચા ભારતીય બનાવી શકે. આપણે આપણા લોકપ્રિય રાગ દરબારી મિયાં કી તોડી અને મિયાં કી મલ્હાર અકબરના દરબારી તાનસેન દ્વારા આવિષ્કૃત થયા છે. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા લખનાર ઇકબાલ હતો. પાકિસ્તાન નામના વિચારનો પાયો નાખનાર ઇકબાલે રામ વિશે કહ્યું છે, હે રામ કે વજૂદ પે હિન્દોસ્તા કો નાઝ, અહલે નજર સમજતે હે ઉસકો ઇમામ હિન્દ. ભારતીય સંસ્કૃતિના તાણાવાણા સંવાદિતાના આવા તારથી ગૂંથાયેલા હતા. અત્યારે સમય આકરો છે. આપણે પરસ્પર કેટલા સંકળાયેલા છીએ. સાંસ્કૃતિક ભાષિક ઐક્યના આપણા તાણાવાણા કેટલા મજબૂત છે એની વાત કરવાને બદલે આપણી વચ્ચે તિરાડો પાડવાની, આપણને પરસ્પર લડાવવાની વાતો વધારે થાય છે. આ બધા જ લોકોએ સર્વેશ્વર દયાલ સક્સેનાની જાણીતી કવિતા યાદ રાખવી, देश कागज पर बना नक्शा नहीं होता कि एक हिस्से के फट जाने पर बाकी हिस्से उसी तरह साबुत बने रहे. देशना एक ખૂણામાં થાય આખા દેશ પર પ્રભાવ પાડે. એટલે સંવાદિતા અનિવાર્ય છે આપણા માટે. આપણે યાદ રાખવું રહ્યું, इस दुनिया में आदमी की जान से बड़ा कुछ भी नहीं है, न ईश्वर, न ज्ञान, न चुनाव. આપણે એવા કાળમાં સમયમાં સંવાદિતાની વાત કરી રહ્યા છીએ જ્યારે જૂઠી વાતોનો, ખોટા ઇતિહાસનો રાફડો ફાટેલો છે. નફરતના ઝેરથી બધિર થઈ ગયેલી સંવેદનાઓ વચ્ચે સંવાદિતાની વાત કરવાની છે. એટલે હવે બોલકા બન્યા વગર, સાચી વાતોના ઢોલ પીટ્યા વગર ચાલવાનું નથી. આપણે સંવાદી સમાજના વારસદાર છીએ. આપણી સંસ્કૃતિ એક છે. આપણું સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય સઘળું એક છે. એટલે આપણે ફરી ફરીને કહેવું પડશે, જબ મુલ્લા કો મસ્જિદ में राम नजर आए, जब पंडित को मंदिर में रहमान नजर आए, सूरत ही बदल जाए इस दुनिया की अगर इंसान को इंसान में इंसान नजर आए. પ્રાર્થના કરીએ કે આપણે બધા માત્ર માણસ બનીએ, માત્ર ભારતીય બનીએ, સાચો ઇતિહાસ વાંચીએ, સાચો ઇતિહાસ જાણીએ અને કોઈ પણ પ્રકારના ફતવાઓમાં ન દોરાઈ જઈએ. થેન્ક યુ.